નમસ્કાર મિત્રો, આ છે મારી બા. એમની ઉંમર થઈ ગઈ છે 85 વર્ષ. તો આજે થોડો ફ્રી હતો તો મેં કીધું લાવો હું કાંટો કાઢ દઉં. આ છે મારું ગામડાનું ઘર. તો આજે એમનો કાંટો કાઢીએ. એમની ઉંમર છે 85 વર્ષ. તો આજે આપણે કાંટો કાઢીએ અને એમની બધી વાતો કરીએ. કી બાજુ છે મારી કોટો? હા, આમાં મજા આવે છે. પહેલાંના લોકો આવી રીતના કોટો કઢાવતેલા, બધી જાત જાતની વાતો કરતેલા અને બધું ગામડાની આવી કંઈક મજા હતી. આ બધું કામકાજમાં બહુ મજા આવે. એનો આનંદ કંઈક અલગ હોય છે. આવી રીતના તમે પહેલાં કાંટા વાગતેલા, પહેલાં ચંપલ લોકો નહોતા પહેરતા. હવે ચંપલની સગવડ થઈ ગઈ એટલે કાંટો વાગવાની કંઈ એ નથી. હજુ ગામડામાં ઘણા એવા ઉંમરલાયક લોકો હોય છે જ્યારે ચંપલની ટેવ ઓછી હોય છે. કંઈક વાર તહેવારે પહેરે, બાકી રેગ્યુલર દિવસમાં પહેરે નહીં. આજે મારી માની ઉંમર છે 85થી 90 વર્ષ, પણ એમની ટેવ એવી છે કોટો. આજે આર્થિક રીતના તો સારા જ છીએ, પણ ચંપલ લાવે તો એમને 5 વર્ષ સુધી ઘસાય નહીં, કેમ કે પહેરે જ નહીં. એમની ઉંમર થઈ ગઈ છે પણ જૂની ટેવો હજુ જતી નથી. તો મારી આજે કંઈ શું છે, પપ્પી હપ્પીનો ફોન આવેલો? બેનનો ફોન આવેલો? કંઈ પપ્પીનો ફોન આવેલો? સારું સારું. હવે મિત્રો કાંટો નીકળી ગયો છે. હો, આટલી વાર લાગી. બીજો કોઈ છે? ના, પેલે પોગે હોય તો ભાડે જોવું. પપ્પીનો કઈ ફોન આવેલો તું કે તેરી હમણું આવેલો? કઈ આવ્યો નહીં. તું અવળું બોલે, હમણાં કે તેલી ફોન આવેલો. હમણું આવ્યું કે આજે મારી બેનને હમણું આવ્યું 5 વાગે કે હાળો માડીએ ખાવા પીવાનું બધું છોડી દીધેલું છે, એટલે પછી એવી ને એવી હપકાઈલીએ ફોન કર્યો હમણે કે માડીને કેવું છે તને? એ માડી ટટ્ટાર અને માડીને ફોન આવ્યો કે માડીની ખાવા પીવાનું બધું છોડી દીધેલું છે. એટલે પછી માડી બહુ હતીજીને વાત કરી કે હું તો કમ્પ્લીટ છું એમ. એટલે આવું છે. હમણાં આવે ત્યારે ફોન કરે પણ અમથ્યો કંઈ ખબર કાઢતીઓ નથી. એટલે આવું છે. એટલે આજે કોટો કાઢવાની બહુ મજા આવી. એ બોને પગ ધોઈ નાખ્યા. ચાલો મિત્રો, હવે વિડીયો હું સ્ટોપ કરું છું.